પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. સુસંપત્તિ સુવિચારને સત્કર્મનો દૈવારસો, જન્મો જન્મ સત્સંગથી કિરતાર પાર ઉતારજો. આલોકને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો. પરમાત્મા હે આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશાઓ રેવી નથી. દો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી. સાચું બતાવી રૂપ શ્રી ગિરિરાજ હૃદય સ્થાપજો. પરમાત્મા હે આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. 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 ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રિય પ્રભુ, મૃત્યુ હિંમતને પડકારવાની છેલ્લી રમત છે. કામનો માણસ અચાનક જ મૃત્યુને વરે ત્યારે જિંદગીનો સામનો કરવાની ત્રેવડ એ તો મૃત્યુને આભારી છે. સચિન તેંડુલકર આઉટ થઈ જાય પછી મેચ રમીને જીતી બતાવવી એ ખરો ખેલ છે. મૃત્યુ માટે પણ આ જ વાત લાગુ પડે છે. ભલે ને કોડિયું કાચી માટીનું છે, પણ ખોળિયું તો તારી સોંપેલી લાગણીનું જ ને. સમજીને જીવવાનું રે.
પ્રિય પ્રભુ, વ્યક્તિ ખૂબ જ ગમવા માંડે, વધારે પડતી અંગત થવા માંડે પછી તમેનું સંબોધન ઓગળીને તુંમાં પરિણમતું હોય છે. તને પ્રાર્થનામાં શોધ્યો, માળાના મણકામાં શોધ આદરી તારી, તને શ્વાસમાં ભરીને ખુલ્લા રસ્તા પર ચાલવા નીકળી પડ્યો. હવે બધામાં મને તારો અવાજ સંભળાય છે. મારી પાસે મીરાબાઈનું ગીત નથી, એકતારાનું સંગીત નથી. મારું બધું જ ભૂલીને તારી પાસે આવી શકું એ શક્ય પણ નથી. મારા માથા પર કશું જ નથી, અને છતાંય મોરપીંછની હળવાશ નથી. હા, હું આજનો માણસ છું, તારું સાહસ છું. ખોલ હૃદયના દ્વાર અને ઉગાડી આપ નવી સવાર. મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. જીવન વન હતી વેગે વટાવ્યું, જીવન વન હતી વેગે વટાવ્યું, જીવન વન હતી વેગે વટાવ્યું. દ્વાર ઉભો શિશુ ભોળો, તિમિર ગયો ને જ્યોતિ પ્રકાશો, તિમિર ગયો ને જ્યોતિ પ્રકાશો, શિશુને ઉર્માલ્યો લ્યો. મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. નામ મધુર તવ રટ્યો નિરંતર, એક એવો મનમાં બી એવો વિચાર હતો કે મારે સાધારણ ખાતામાં આપણે રકમ લખાવીને જ આવવાની, એટલે આપણે એમની જે ધજાની ઉછામણી થશે એ પણ આપણે સાધારણ ખાતામાં જ અહીંયા જમા થશે અને એમાંથી એમના નામથી આ વસ્તુ વપરાશે, જે પણ કાર્યમાં વપરાશે
એના માટે બધા ચડતા ભાવ રાખજો. હવે આપણે ઈશામની તરફ આગળ વધીએ. અચ્છા, પહેલા શ્રદ્ધાંજલિ આપણે એમને અર્પણ કરીએ સંઘ તરફથી અને એમના પરિવાર તરફથી. અહીંયા આપણે શ્રદ્ધાંજલિ પુણ્યવંતા દામજી બાપા ખૂબ પુણ્યશાળી આત્મા. એમને જ્યારથી અમે સમજતા શીખ્યા ને ત્યારથી અમે પણ ભચાઉના, દામજી બાપા પણ ભચાઉના. અમે જ્યારથી સમજતા થયા ત્યારથી આ દામજી બાપા સાધુ સંતોની સેવામાં એટલા અગ્રેસર કે કોઈ પણ જાતનું કામ હોય તો એ બધાએ સાઈડમાં મૂકી અને પેલા સંતોની સેવામાં પહોંચી જાય. અમારી 52 વર્ષ પહેલા જ્યારે અમારી દીક્ષા થઈ ને ત્યારે રામજી બાપાનો તો ત્યારે ખેતીનો ધંધો હતો, પણ તોય તે વખતે દીક્ષાર્થીના વરઘોડા ગાડામાં નીકળતા હતા. અને બાપાના ગાડાના બળદો એવા મજબૂત બાપા ખુદે કહી રાખે કે જ્યારે વરઘોડાનો સમય થાય ત્યારે મને જ લાભ આપજો, બીજા કોઈ નહીં. આવી ઉત્તમ ભાવના અમારી દીક્ષામાં એનો ગાડો ગમે એટલા ખેતીવાડીના કામ હોય બધાએ છોડીને શેરીમાં એનું ગાડું ઊભું જ હોય. ક્યારે નીકળે વરઘોડો, ક્યારે નીકળે. એટલે સંન્યામણી પણ એટલી અનુમોદના કરી છે, સાધુ સંતોની વજાવટ પણ એમણે એટલી કરી છે. અને એમના પરિવારે પણ એટલી સેવા, હમણાં અમે જોઈ મણિલાલભાઈએ એટલી સેવા કરી, એમના દિનેશભાઈએ એટલી કરી, શાંતિબેન, હરખુબેન, એમના મણિલાલભાઈના દીકરીઓ, આ બધાએ એટલી બધી સેવા કરી છે ઘણા પગે કે આપણને તમે જોયું હોય ને તો તમને પણ એમના જામને તો એમ લાગ્યું ખરેખર સેવા એમની દાદ માગી લે એવી છે. તમે પણ કદાચ જોયું હોત તો તમને પણ એમ થઈ જાત કે આ અબજોપતિ કરતા એ આ દામજી બાપાના પુણ્ય ચડી જાય. એમના પુણ્યના પ્રતાપે એમની સેવા પણ એટલી બધી થઈ. અને અત્યારે એ આત્મા જુઓ, એનું મોઢું જોઈને લાગે, હા દૂરથી લાગે કે બેઠા છે, હા હમણાં જ કાંઈક બોલશે, હમણાં જ કાંઈક આપણને કહેશે. એટલે આ સ્વર્ગસ્થ આત્મા ચોક્કસપણે આપણે કહી શકીએ કે આ પુણ્યવાન આત્મા સ્વર્ગે સિધાવ્યા છે. અને સ્વર્ગમાંથી પણ આપણે પાર્શ્વનાથ પરમાત્મા હતા ને, પાર્શ્વનાથ કયા નંબરના ભગવાન? 23મા ભગવાન. સૌથી પુણ્ય એના ચડ્યા હતા એટલે કે કેટલાએ તીર્થંકર પરમાત્માઓના કલ્યાણક એમણે ઉજવ્યા છે. આજે આપણે પણ બાપાને શ્રદ્ધાંજલિ આપતા કહીએ કે સ્વર્ગમાંથી આપ પણ અનેક તીર્થંકર પરમાત્માઓના કલ્યાણક ઉજવો અને જલ્દી મોક્ષમાં પધારો. એ જ આજના દિવસે શુભ મંગલ ભાવના આચાર્ય ડોક્ટર પ્રકાશચંદ્રજી મહારાજ સાહેબ, સૂર્ય વિજય ગુરુણીનો પરિવાર, એમ જ બાપાના દીકરી શ્રેષ્ઠતા બાઈ માસતી સર્વવતી, આજે એમને આપણે શુભેચ્છા સુમન પાઠવતા કહીએ છીએ કે આપ બાકીના કર્મોને ક્ષય કરી જલ્દી મોક્ષમાં વિરાજમાન થાવ. એ જ શુભ મંગલ ભાવના. પૂજ્ય માસતીજી અને અહીં પધારેલ સર્વેને મારા જય જિનેન્દ્ર. આજે આપણે સૌ ધર્મભાવથી અહીં એકત્રિત થયા છીએ. આ પ્રસંગ માત્ર વિદાયનો નથી, પરંતુ એક એવા આત્માના ગુણોને વંદન કરવાનો છે જેણે જીવનના અંતિમ તબક્કામાં ક્ષમતા સાથે 17મા ઉપવાસે સંથારાની આરાધના કરી. અને આ પુણ્યશાળી આત્મા એટલે દામજી બાપા. જૈન દર્શન આપણને શીખવે છે કે શરીર નાશવંત છે, જ્યારે આત્મા અનાદિ છે અને અનંત છે. જન્મ અને મૃત્યુ એ આત્માની અંતિમ યાત્રાના પડાવ માત્ર છે. સંથારો એ મૃત્યુને હરાવવાનો પ્રયત્ન નથી, પરંતુ તેને સંભાવથી સ્વીકારીને આત્મકલ્યાણ તરફ આગળ વધવાની સાધના છે. આ અનશન વ્રત આદરનાર પુણ્યશાળી આત્મા એટલે દામજી શિવજી નિસ્તર એટલે મારા નાના બાપા. એમના વિશે શું કહું? જેટલું કહું એટલું ઓછું છે. અમે ધરતી પર સાક્ષાત ભગવાન રૂપે નાનાને જોયા છે. બાળપણમાં જ્યારે અમને શાળામાં વેકેશન પડતું
ત્યારે મમ્મી અમને એક મહિનો દેશમાં રોકાવા લઈ જતી. સાથે માસીના છોકરાઓ પણ આવતા. ત્યારે નાનાનું વિશાળ ઘર એટલે કે બંગલો અમને તો મજા પડી જતી. અને નાના નાનીના રાજમાં અમને જલસા હતા. જે માંગે હાજર થઈ જતું. વાડીએ જતા અને કપાસના ઢગલા ઉપર કૂદકા મારતા અને રાતે અગાસી પર સુવા જતા. હવે નાનાના ગુણ ગાઈએ તો નાના રોજ સામાયિક પ્રતિક્રમણ, માળા ફેરવતા, કંદમૂળનો ત્યાગ રોજ ચોવ્યાર કરતા. માસતીજી સંતોને નિયમિત દર્શન, ગોચરી પાણી ઓરાવતા અને એમનું સ્કૂટી લઈને આખા ભચાઉ ફરતા. 5 વર્ષ પહેલા જ એમણે વાડીએ કામ કરવાનું છોડી દીધું અને ભૂકંપ, કોરોના જેવી બીમારીને માત આપીને અડીખમ ઊભા રહ્યા. એટલા શરીરે મજબૂત હતા. બસ છેલ્લા 8 મહિનાથી પડી જવાથી ખાટલેથી ઊભા નહીં થઈ શક્યા. એમાં થાકી ગયા અને થોડી તબિયત લથડી ગઈ અને છેલ્લે સમયે સંથારો લેવાની ભાવના પહેલેથી જ હતી અને આ ઈચ્છા પૂજ્ય દર્શનાભાઈ માસજીના મુખેથી સંથારો ગ્રહણ કરી પૂરી થઈ. ખૂબ જ ક્ષમતા ભાવે સંથારો પૂર્ણ કર્યો અને પાનબાઈ નગરમાં જાણે મહોત્સવ આવ્યો. એમ સવારથી રાત સુધી બાપાના દર્શન કરવા દર્શનાર્થી આવતા અને પાનબાઈના રહેવાસીના મંડળ પણ આવતા અને માસતીજી ધર્મ સંભળાવતા અને બધા ધર્મમાં તેમના 6 ભાઈ હતા. બધા ધર્મમાં આગળ પડતા અને બધા વચ્ચે પ્રેમ અપાર. અમારા નાનીમાં પણ છેલ્લે એ માંગણી કરતા કે મને જલ્દી સંથારો આપો. ત્યારે તેમના બેન મહારાજે ચાર્યાહારનો ત્યાગ કરાવ્યો તથા આલોચના કરાવી અને તરત જ દેવલોક ગમન થયા. અને નાના નાની બંનેના ધર્મ, કરુણા અને ભક્તિભાવ હતો. શાંતિ માસી, મારા મમ્મી, મણિલાલ મામા, હેમલતા મામી, દિનેશ મામા, મનોજ, દીદી, વૈશાલી, રચના, જીગર જમાઈ, સંજય જમાઈ બધાએ ઘણી સેવા કરી. રસીલા મામીએ પણ બાપા દેશમાં હતા ત્યારે રોજ ફોન કરીને હાલચાલ પૂછતા અને બાપા ખુશ થઈ જતા. મનોજ અને એમના મિત્રો એક અવાજે સેવા કરવા હાજર થઈ જતા. મૂંગી માસી પણ રોજ હાલચાલ પૂછવા આવતા. અને મારા મમ્મી 17 દિવસથી નાના બાપા પાસે સતત રહી ધર્મ સંભળાવ્યો. છેલ્લે શ્વાસે પણ મમ્મી એમના બાજુમાં જ હતા અને મમ્મીએ પૂછ્યું, બાપા કાંઈ જોઈએ છે? બાપાએ ના પાડી અને મમ્મીના ખૂણામાં જ અરિહંત શરણ પામ્યા. અને શાંતા માસીએ પણ ઘણા મહિનાઓ સુધી સતત બાપાની સેવા કરી. મારા મમ્મી એટલે નિસ્સર પરિવારનું વન મેન શો. તેમજ માસી, દિનેશ મામા, હેમલતા મામીએ પણ ખૂબ સેવા કરી. જ્યારથી સંતારો લીધો ત્યારથી જ મનોજ પણ જ્યારે બોલાવે ત્યારે હાજર થઈ જતો. રવજી આંબા પરિવારના પણ બધા સાતા પૂછવાવ્યા. નિસ્સર પરિવારથી પણ તેમના જમાઈ પરિવાર, છોકરા છોકરીઓ 2-2, 3-3 આવતા અને બધા બાપાના બહુ લાડકા હતા. દોયત્રી વર, પૌત્રી વર તથા નાના સાસરા પક્ષમાંથી પણ ખૂબ જ સારો સપોર્ટ મળ્યો. તે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પૂજ્ય ગુરુદેવ પ્રકાશચંદ્રજી મહારાજ સાહેબના આજ્ઞાથી પૂજ્ય દર્શનાભાઈ માસતીજીનો સંથારો તથા વ્રત પચકાણ કર્યા. પૂજ્ય જણાભાઈ માસતીજી 2 ટાઈમ માંગલિક તથા સ્તવનું સંભળાવીને ભાવ શુદ્ધિ કરાવતા. પૂજ્ય ગોકળ મહારાજ સાહેબ તથા સાડી મહારાજ તથા બેન મહારાજ, પૂજ્ય આજ્ઞાભાઈ, ધર્મેચ્છાભાઈ, ઉપાસનાભાઈ માસતીજી અને દીકરી શ્રેષ્ઠતાભાઈ માસતીજી એવા ઘણા માસતીજી માંગલિક સંભળાવતા. ભચાઉ શ્રી સંઘનો પણ ખૂબ ખૂબ આભાર. અને વિપુલ છેડાએ પણ બાપાના સંથારાનો સરસ મજાનો વિડીયો બનાવી કાયમી યાદી માટે યુટ્યુબ પર અમને મૂકી આપ્યો અને હું જે મેટર આપતી હતી લખવા એ તરત જ એડિટ કરી ફોટા સાથે મને મોકલતા. વાગડ વિસા ઓસવાડે એમને નાના માટે ઇન્ટરવ્યૂ લેવા ખાસ મોકલ્યા હતા તો સિટી કોમ્યુનિટી ટ્રીમાં વિડીયો રાખ્યો હતો. વાગડ વિસા ઓસવાડનો બી ખૂબ ખૂબ ધન્યવાદ. અને પાનબાઈ નગરમાં અમારા નિસ્સર પરિવારમાં પહેલો સંથારો છે. બધા હોશભેર ઉલ્લાસભેર એમાં ભાગ લીધો. સંથારો નિર્વિઘ્નપૂર્ણ સંથારો પૂર્ણ થયો. નાનાએ નિસ્સરનું પરિવારનું નામ તો રોશન કર્યું. પૂનમ તો ઘણી આવે છે પણ આ પુણ્યશાળી આત્માએ વટ સાવિત્રી એટલે બહુ મોટી પૂનમે દેવલોક ગયા. અને તો ચલો આજે સૌ મળીને એવો સંકલ્પ કરીએ કે પૂજ્ય દામજી બાપાના સદગુણોને આપણા જીવનમાં ઉતારી ધર્મમય અને સંયમમય જીવન જીવવાનો પ્રયત્ન કરશું. સરસ ચૂકથી કોઈનું નામ બોલવાનું રહી ગયું હોય કે અવિને આશાત ન થઈ હોય તો નતમસ્તકે મિચ્છામી દુક્કડમ એમની દોયત્રી શીતળના જય છે. પૂજ્ય દર્શનાભાઈ માસતી યાદીથાણોને કોટી કોટી વંદન. આજે આપણે જોઈ રહ્યા છીએ કે દામજીભાઈ નિસર આજે સંથારા નિમિત્તે આપણે બધા ભેગા થયા છીએ. કેવા સદભાગી વ્યક્તિ છે કે જેને 93 ઉંમરમાં આટલો સરસ પોતાનો મનનો ભાવ રજૂ કર્યો અને સંથારો લીધો. એ કહેવત છે કે જિંદગીમાં તમે સાજા હોય તો માંદા હો, છેલ્લી ઘડીએ 1 કલાકે 1 દિવસ માટે પણ સંથારો લીધો ને તો તમે મોક્ષગામી જરૂરથી બની શકો છો. એમાંના દામજીભાઈ આજે આ સંથારો લીધો છે. 17 દિવસ આ સંથારો ચાલ્યો અને દામજીભાઈના પરિવાર એટલે કે નિસર પરિવાર બહુ જ મોટો પરિવાર છે. એમાંના દામજીભાઈ
જે રીતે મા સતીજીએ વાત કરી, બેનશ્રીએ વાત કરી કે ખેતી કરતાં કરતાં ત્યારે પણ એ ધર્મ કરતા હતા અને છેલ્લે 5 વર્ષ તો એકદમ સંપૂર્ણ ધર્મ આરાધના કરી. એમના પૂજ્ય મા સતીજી, દીકરી મા સતીજી, શ્રેષ્ઠભાઈ મા સતીજીને કેટલો આનંદ થતો હશે કે મારા પિતાશ્રીજી મેં તો દીક્ષા લીધી ત્યારે ખેતી કરતા હતા, આજે મારા બાપુજીએ છેલ્લી ઉંમરમાં સંતારો લીધો. આજે દામજીભાઈના પરિવાર એટલે મણીલાલભાઈ, દિનેશભાઈ, આખો પરિવારને ખરેખર ધન્યવાદ આપું છું કે તમારા પિતાશ્રીએ જે કાર્ય કરી ગયા છે એ ખૂબ જ ઊંચું કાર્ય કરી ગયા છે. જૈન ધર્મમાં સંતારો લેવો બહુ મોટો કાર્ય છે જે એમણે કરીને બતાવ્યું છે. ભગવાન પાસે પ્રાર્થના, જરૂરથી મોક્ષગામી બન્યા છે. આજે આ સ્થાનકના પ્રમુખ શ્રી કાંતિભાઈ પણ હાજર છે, દામજીભાઈ પરિયા છે, જયંતિભાઈ સત્રા છે. ખરેખર પાનભાઈ નગરનું જે આપણું સ્થાનક છે એ સદભાગી બન્યું છે કે પહેલી વખત દામજીભાઈ આ સંસ્થાનો થયું છે ને, બહુ જ સદભાગી. જે સંઘમાં સંસ્થાનો કાર્યક્રમ થાય ને એ સંઘ ઉન્નતિ કરતું હોય છે એવા અનેક દાખલાઓ છે. આ સંઘ ખૂબ જ ઉન્નતિ કરશે એટલી મને ખાતરી છે. ફરીથી આજે દામજીભાઈને શ્રદ્ધાંજલિ સામખેરી સ્થાનકવાસી જૈન સંઘ વતીથી આપું છું, દેવલાલી વૈયાવત કેન્દ્ર સામખેરી વતીથી આપું છું અને દહીસર અને બોરેલી વૈયાવત કેન્દ્ર અને ઉપાશ્રય વતીથી આપું છું. મારા પરિવાર વતીથી આપું છું. જય જીવનજીઓને મારા જય જય. સૌથી પ્રથમ તો અમારી આ છેલ્લી છત વિસર પરિવારની વડીલોની એ છેલ્લી છત અમારા 6 ભાઈઓમાંથી આ છેલ્લા એ પણ અમારી ઉપરથી વહી ગઈ છે. એનું દુઃખ જરૂર છે, પણ જે રીતે એ મોક્ષગામી થયા છે અને શ્રાવક ધર્મના 3 જે મનોરથ હોય એ પૂરા કર્યા છે, એને માટે અમે ખરેખર ભાગ્યશાળી છીએ. સૌથી પ્રથમ તો હું નાલા સપારા સંઘનો ખૂબ ખૂબ અમે નિશર પરિવાર આભારી છે કે જે આટલી વૈયાવચ કરી અને આટલા સંતારાને આ મહોત્સવ બનાવી દીધો છે. તો એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સમસ્ત નિસર પરિવાર તરફથી આભાર માનીએ છીએ. અહીંયા પધારેલા સર્વે શ્રાવક શ્રાવિકાઓ જે પધાર્યા છે પાલખી નિમિત્તે, તે પ્રત્યેનો અમારો નિસર પરિવાર હંમેશા ઋણી રહેશે. જ્યાં વિષયોનું વમન છે, કસાયોનું દમન છે, એવા ગુરુને મારા નમન છે. અનશન એટલે આત્માની ખોજ અને મુક્તિની મોજ. એવા અમારા દામજી કાકાએ મુક્તિની મોજ માની લીધી તો અમારા નિસર પરિવારની દીકરીઓ માટે ખૂબ ગૌરવની વાત છે. મારા મેઘીમાના 6 દીકરા અને મેઘીમાએ એટલા ધર્મના સંસ્કાર શીખ્યા કે 6 ભાઈઓએ સાધુ સંતોની સેવા કે જૈન ધર્મ ખૂબ જ નિભાવ્યો. મારા બાપુજીની ઈચ્છા હતી કે મારે સંથારો લેવો છે. શ્રેષ્ઠતાભાઈ કહે, બાપા ભાઈની ઈચ્છા ન હોય તો હું પછાડ ન આપું. અને અઠવાડિયામાં દેવ થઈ ગયા ત્યારે એમની એક ઈચ્છા અધૂરી રહી જે દામજી કાકાએ પૂરી કરી. અને આજે શિવજી માડણ પરિવારમાંથી એક દીક્ષા અને એક અનશન એ અમારા પરિવાર માટે ખૂબ ગૌરવની વાત છે. અને અમે પણ બધા બહેનો ભાઈઓ જેટલું થઈ શકે છે એટલા જૈન ધર્મના કાર્યો કરીએ છીએ. અને આજે દામજી કાકાને અમે 21 બહેનો વળતીથી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને જલ્દી મોક્ષગામી થાય એવી શુભેચ્છા. દયા ભાવ પણ ઘણો છે એમનામાં ઘણો હતો. એમને અમારા સસરા છે અમારા, એમને અમારા બાપા સમાન અમારા સસરા છે. અને 2 વર્ષ અમારી પાસે રહે એનો અમને સંતોષ છે. એમને જમવાની થાળી આપું તો એ કહેશે ધન્યવાદ એવા સરસ આશીર્વાદ આપે. અને 2 વર્ષ સુધી અમે પણ સેવા આમાં ભૂલ થઈ હોય તો એમના અમે વિચાર કરીએ છીએ. અને હવે અમને બાપા જોવા મળવાના નથી કે અમને સેવા કરવાની પણ મળવાની નથી. તો બાપા અમને આશીર્વાદ સરસ આપી ગયા છે. અને હવે જે બી આશીર્વાદ અમને જોતા હશે ને તે ઉપરથી વરસાવશે. જય જી. પરમ પૂજ્ય મા સતીજી દર્શનાબાઈ આદિત્યના 4માં કોટી સુંદર અત્રે પધારે સર્વે ધર્મ પ્રેમી વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો અને જય જીનેન્દ્ર. ભચાઉ સંઘ અને એમાં જે આ દામજીભાઈ, આમાં કેટલાયને ખબર નહીં હોય અમુક ચીજની કે 1-2 વર્ષથી એ તબિયતના હિસાબે થોડા ઢીલા થયા
ધર્મશાળાથી રોજે સ્કૂટરથી સ્થાનકમાં 5:30 વાગે પ્રાર્થનામાં આવનાર એવી ધર્મપ્રેમી વ્યક્તિ રોજના અમારા ગ્રાહક થાનાથી, અને એટલો ધર્મપ્રેમી નિસર પરિવાર જેણે આ શાસનને ચરણે શ્રેષ્ઠતાબાઈ મહાસતી જેવા સંતને એમણે દીક્ષા એમની કહેતી જે પુત્રી રત્ન એમની દીક્ષા થઈ, અને એટલો ઉદાર પરિવાર નિસર પરિવાર હંમેશા અમારા ભચાઉ સંઘમાં હોય કે ગમે ના હોય પણ હંમેશા હોય જ. અને આ દામજીભાઈ જે આ એક ઇતિહાસ રચ્યો, નાલા સોપારા ઘણા અમારા જેવા 2-4 વર્ષમાં નહીં જોઈએ, આખા 24 ને આ નાલા સોપારામાં કદાચ પગલાં કરાવવાનો લાભ એ મહાસતીજીને તો મળ્યો, પણ આ દામજીભાઈએ જે સંતારો લઈ અને જે મુક્તિના પંથે ગયા, ખરેખર ખૂબ જ પુણ્યશાળી આત્મા. અને આવો સરસ લાભ આ નાલા સોપારા સંઘને મળ્યો, પાનભાઈ નગરને મળ્યો, બધાને આ ધાર્મિક લાભ અપાવતા ગયા. માણસ જન્મે ત્યારે ધર્મ કરે, પણ આ તો એમણે અનશન આદરીને જે મોક્ષ ગતિએ ગઈ અને જે આ શાસનનો એક ઇતિહાસ રચ્યો. આજે નાલા આ છેડાથી ઉછેડા ચર્ચગેટથી નાલા ઉપર આવવું હોય તો લોકો આવ્યા, મારાથી વહેલા આવી ગયા, હું જોઉં છું રહ્યો. ખરેખર ખૂબ જ સરસ સંખ્યામાં અને આવા ધાર્મિક જે કાર્ય થયું, ફરીથી દામજીભાઈની જેટલી અનુમોદના એમના પરિવારની જેટલી અનુમોદના કરીએ તો ઓછી છે. ધીમેન્દ્ર જયમાં ખૂબ ખૂબ ધન્યવાદ લગનસિંહભાઈ, તમારી આગવી શૈલીમાં તમે શ્રદ્ધાંજલિના શબ્દો રજૂ કર્યા. હવે પરમ પૂજ્ય વંદનીય ઉપકારી ગુરુદેવ ડૉક્ટર પ્રકાશચંદ્રજી સ્વામી ના આજ્ઞાનુવર્તી મહાસતીજી દર્શનાબાઈ મહાસતીજીના મુખેથી દામજીભાઈએ સંથારાના પચકાણ લીધા અને 17મા ઉપવાસે એમને મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ ગઈ. આજે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ આમના સંથારા નિમિત્તે, અને અમારો આ સંઘ ને પ્રથમ જ આ સંથારાનો લાભ મળ્યો છે એ બદલ અમે પણ ખૂબ ખૂબ ધન્યતા અનુભવીએ છીએ. અને બીજું કંઈ ન કહેતા એમનો આત્મા જ્યાં પણ જાય ત્યાં સિદ્ધથી સિદ્ધ. દર્શનાબાઈ માંથી આજે સાણા ચરણમાં કોટી કોટી વંદન. દામજી બાપા મારા તો નાના થાય, છેલ્લા 8 મહિનાથી અમે એમની જોઈ છે સેવા. એમાંથી ખાસ કરીને જ્યારે એમનો પગમાં ફ્રેક્ચર આવ્યું ત્યારે તો હું આભાર વ્યક્ત કરી અશુભાઈ રવજી ગગા, જે એમને ઘણી અમને મદદ કરી, એમનો બી ખૂબ ખૂબ આભાર અશુભાઈ. પછી એમની જે પછી ઘરે લઈ આવ્યા પછી બી એમની સેવા માટે માણસ જો આ જોઈએ ત્યારે અમને શૈલેષભાઈ રવજી ગઢા કોલાબા, એમને બી ખૂબ ખૂબ આભાર. એક જ ઝટકે ફોન કરીને કીધું મનોજ ટેન્શન ન લો તો હું આપી દઈશ, તો શૈલેષભાઈનો ખૂબ ખૂબ આભાર. પછી અમારા કોલાબા ફોર્ટવાળા નિસર પડ્યા ધીરજ મામા છે કે જયંતિ મામા છે, ભરત મામા, એમને બી અમને ઘણી હેલ્પ કરી છે પાછળથી, એટલે એ બધાનો આભાર વ્યક્ત કરું છું. અને દામજી બાપા તો એવા હવે અમને સેવાનો મોકો મળે છે. ખાસ વાત તો હું મામીની કહીશ, એમ રત્તા મામી, કારણ કે ઘરમાં 2 ખટલા, અને એ મામી જે સેવા કરી છે, પછી બધે મારી મમ્મીઓ માસી તો પછી આવે જાય મેં તે એમ રત્તા મામી ખૂબ જ સેવા કરી છે, એટલે એમને બી ખૂબ ખૂબ ધન્યવાદ. એક તો ઘર બી આપણો નબળો ઘર, એમાં 2 ખટલા, એટલે બહુ જ સરસ એમ લતા મામીને બી ખૂબ ખૂબ ધન્યવાદ છે. બાકી તો અમારા બધા માસી ને બધા આવતા હતા જતા હતા. અને પાનભાઈ માસી હમણાં જે 16 દિવસથી જેમના ઘરે રોજ 2 ટાઈમ જાય, મારા ઘરે નાના છોકરાઓ બી એમના ઘરે જતા હતા બાપાના દર્શન કરવા, એમને બી ખૂબ ખૂબ ધન્યવાદ. પાનભાઈ વાળા, આજુબાજુવાળા આખા પાનભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમારો સંઘ બી ખૂબ જ ભાગ્યશાળી છે કે આવો પહેલો મોકો આટલા વર્ષમાં, આજે 13-14 વર્ષ થઈ ગયા સ્થાનકને, આ પહેલો મોકો અમને સંતાવનો લાભ મળ્યો છે. એટલે અમને બી ઘણો ઉત્સાહ છે કે અમે બી એને સારી રીતે જેટલું થાય એટલું સાહિત્ય અમે નિભાવીએ. અને બસ તમારો સાથ સરકાર હોય તો આપણા જે ગજાના ચડાવવા છે એ બી અમને સાથ સરકાર થોડો અમને લાભ મળે સ્થાનકને. એટલે આપ જરા ધ્યાન રાખજો. જય જિનેન્દ્ર, જય મહાવીર. અને મારી પાસે જે મહેમાન આવ્યા છે એમની માટે ગૌતમ પ્રસાદીનો લાભ લઈને જજો. અહીંયા રસોડામાં જ છે સંઘ તરફથી, એટલે એનો બી લાભ લેજો. કોઈ એમ ન જતા, બધાને વિનંતી છે જે બી મહેમાન આજુબાજુ જે આવ્યા છે અહીંયા રસોડામાં છે, ગૌતમ પ્રસાદીનો લાભ લેજો. આજે દામજી બાપાના બધા જ ગુણોને તો વર્ણવવા મુશ્કેલ છે, પણ હમણાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલા ગુણો મારે કહેવા છે. જીવનમાં હરપલ હસતા રહ્યા,
પ્રેમ હરપલ ખીલતા રહ્યા, સ્નેહથી સૌની સાથે વસતા રહ્યા, ધર્મ અને કરુણાથી શ્રેષ્ઠ જીવન જીવી ગયા. શાસન પ્રેમી દ્રઢ ધર્મવીર મેઘીબેન ચેજી માદળ પરિવારના 6 દીકરાઓ તેજ સિતારા. મા બાપની કુખ અજવાળનારા 6 દીકરાઓને એક જ સરખો ધર્મનો રંગ. તેમાં પણ સંતારો કરી નિસર કુટુંબને રોશન કરનાર મારા સંસારી પિતાજીએ દાનશીલ તપ ભાવની આરાધના કરી લાંબુ આયુષ્ય પામી મનુષ્ય જન્મ સફળ કર્યું. નિસર કુટુંબની આન બાણ અને શાન વધારવા માટે પૂજ્ય જનાભાઈ માનસતીને વિનંતી કરી કે માનસતીજી, નિસર કુટુંબની એક પણ દીકરી શાસનના ચરણે નહીં જાય તો નિસર કુટુંબ વાંચ્યું રહેશે. અને પોતાની બહાર સોઈ 13 વર્ષની દીકરીને ગુરુના ચરણે સમર્પિત કરી 18 વર્ષની ઉંમરમાં દીક્ષા દાન આપી ચારિત્રની અનુમોદના કરી. લજ્જા બાપાના સમયમાં ઘણી વખત પરેશાના તપસ્વીના પારણા ઘરમાં કરાવે, મારું ચાતુર્માસ કરાવી બંને ભાઈઓએ સાથે સાધર્મિક ભક્તિનો લાભ લીધો. ગુરુ ભગવંતોની વયાવત તથા ગોત્રીકાની દોહરાવાનો તેમજ વ્યાખ્યાન વાણી સાંભળવાનો જબરો શોખ. 30 વર્ષની નાની વયથી જ ચોવીહાના પચખાણ હતા. ઘણી વખત ખેતરોમાં આહાર પાણી ન મળે ત્યારે રાત્રે ખૂબ જ તરસ લાગી હોય ત્યારે પણ બહુ જ ક્ષમતા ભાવમાં રહેતા. કેટલી વખત પડી ગયા, એક્સિડન્ટમાં 2 આંગળી કપાઈ ગઈ, 4 આંગળા એક વ્યક્તિની ભૂલથી કચરાઈ ગયા. કોઈ ગમે તેટલી ગાળો આપે, ઠંડુ ગરમ ખાવાનું મળે, માન અપમાન થાય ત્યારે પણ નથી ક્યારે ગુસ્સો આવ્યો કે નથી ક્યારે મોઢાની રેખા પર બદલી. અને ત્યારે પણ હસીને કહેતા નમો હરિહંતાણ. કુટુંબમાં, પરિવારમાં તથા નાના મોટા બધાની સાથે પ્રેમથી સારો સંબંધ રાખ્યો. કોઈના દુઃખ સાંભળી હિંમત તથા આશ્વાસન આપતા. પાકા ખેડૂત, બિઝનેસ માઇન્ડ, ચતુરાઈથી કામ લેતા, સદાય હસતો ચહેરો, રમૂજી અને સરળ સ્વભાવ. ભવિષ્યવાણી પણ એમની સાચી પડતી. કહેવાય છે ને કે લાગણીનો જળનો છલકાય જેની વાતમાં એવા એકાદ જણ હોય લાખમાં. લાગણીનો જળનો છલકાય જેની વાતમાં એવા એકાદ જણ હોય લાખમાં. હૈયે કુંડી કોઠા સૂઝ એવું ઉચ્ચ વ્યક્તિત્વ ધરાવતા, વ્યવહારમાં જરા પણ ઢીલા પડીએ તો તરત ટોકતા. અર્થથી ઇતિ સુધીની માનવ સેવા સુખ વગર કરતા. અબલ જીવો પ્રત્યે પણ અત્યંત કરુણા ભાવ. રોજ હાથે ખુદ કૂતરાના 10 રોટલા ભરતા. કૂતરા માટે લાડવા બનાવતા. સાપ જેવા ક્રૂર પ્રાણીને પણ હાથથી પકડતા. કારણ કે સાણસાથી પકડતા એના શરીરમાં ચાંદી ન પડે માટે. કૂતરા કે ગાયના શરીરમાં કીડા પડ્યા હોય તો હાથથી કાઢે. કારણ કે તે
હવે એક શ્રદ્ધાંજલિ લેટર આવ્યો છે આચાર્ય આનંદવર્ધન સુરી, આચાર્ય આત્મદર્શન સુરી, સાધ્વી શ્રી સમદર્શનાજી માસિતીજી, સાધ્વી શ્રી શિરદર્શનાજી આદિના ધર્મલાભ, ધર્માનુરાગી શ્રુસાવક મણિલાલ, દિનેશ, હરકુ, શાંતિ વગેરે પરિવારને યોગ્ય ધર્મલાભ. શ્રુસાવિકા સમાધિલીન દામજીભાઈનો સંતારો સીજાના સમાચારે આજકો અનુભવ્યો. છકોટી સંપ્રદાયમાં એક સાચા સુશ્રાવકની ખોટ પડી છે. તેઓ શ્રીનું જીવન ખૂબ જ ઉદાર, સરળ અને દયાળુ હતું. તેઓ કોઈના દુઃખ જોઈ શકતા ન હતા. શ્રાવક શ્રાવિકા વર્ગમાં કોઈને પણ માંદગી હોય તો પોતે રિક્ષામાં વાગડવેલ પર લઈ જતા, એ અમે જોયા છે. કોઈ કૂતરા, ગાય વગેરે પશુ માંદા હોય તેમને દૂધ, ખીચડી વગેરે ખવડાવતા અને દવા કરતા. આવા પરગજુ દયાળુ જીવને સમાધિ મળે છેલ્લે સંથારો લીધા પછી તો જાણે આત્મામાં લીન થઈ ગયા હતા. અમે અવારનવાર માંગલિક સંભળાવતા તો સરસ રીતે મનથી સાંભળતા. એમનો આત્મા જ્યાં પણ ગયો હોય ત્યાં પ્રભુ તેમને સમાધિ અર્પે એવી પ્રભુ પાસે પ્રાર્થના. તટસ્થતા માસ્તીજીઓ પણ રોજ ધર્મ સંભળાવીને ખૂબ સમાધિ આપી. તે બદલ તેમણે સમાધિનું રિઝર્વેશન કર્યું છે. તેમના પરિવારમાં બંને પુત્રો તેમજ હરકુ, શાંતિ વગેરે છે. છેલ્લે સુધી તેમની ખૂબ સેવા કરી સમાધિ આપી. તે બદલ તેમને તેમના ખૂબ આશીર્વાદ મળ્યા છે. આવી સેવા બધાની કરતા રહું એ જ અંતરના આશીષ. લીતિન આચાર્ય આનંદવર્ધન, મારા સાહેબ તથા આત્મદર્શન સુરી, સાધ્વીજી સમદર્શનાજી, સાધ્વીજી શિરદર્શનાજીના ધર્મલાભ. જય જીનેન્દ્ર. એ શિખર ધજાનો ચડાવો 25,000 રૂપિયા. બહુ જ સરસ, મોટામાં મોટો લાભ. ત્યાર પછી 4 ધજાઓ બીજી છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. આ 5 ધજામાં કહીએ તો પેલી શિખર ધજાનું મહત્વ થોડું વધી જાય. તો શિખર ધજાનો ચડાવો આપણે 25,000 રૂપિયા. બોલો ભાગ્યશાળીઓ. 36,000, 56,000. બહુ જ મુખ્ય ધજા જે પહેલી ધજાનો લાભ લેશે, બહુ જ સરસ લાભ એમને મળશે. આ બધી રકમ અહીંયા સંઘમાં મા સતીજીના વયાવચ તેમજ બીજા અન્ય કાર્યો સાધર્મિક ભક્તિમાં વપરાશે. તેની સર્વે નોંધ લેશો અને આપને ચડતા ભાવ રાખશો. 56,000, 65,000. બહુ મોટો પરિવાર, નિસર પરિવાર. હું પણ ઓળખું છું, મનોજભાઈ તો ઓળખે, એમના નજીક હોય છે. પણ મારે બી ઘણી વખત ફોલ્ટમાં જવાનું થાય કોઈ કાર્યમાં કે એમનું ત્યાં ફોલ્ટ સંઘનું તેમજ આ નિસર પરિવારનું બહુ જ સરસ ત્યાં ભાવથી તેઓ અમને આવકારતા હોય છે. એવું મને અમુક ભાઈઓ તો ઓળખું બી છું. તો આ નિસર પરિવારમાંથી આ પ્રથમ સંતારો છે. એટલે આપણે હમણાં બી ભાઈ બોલે છે એ લોકો નિસર પરિવારમાંથી જ છે. 56,000, 65,000, 65,000, 72, 72,000, 81, 81. બહુ જ સરસ. નવડી થઈ ગઈ 81. આગળ વધો એટલે 1-8 કરીએ આપણે હવે. બોલો ભાગ્યશાળી. ટાઈમ ઓછો છે, વરસાદનો ટાઈમ છે એટલે આપણે ફટાફટ કરીએ. 81,000, 90,000, 90,000, 1,08,000, 1,08,000, 1,11,000, બહુ જ સરસ. 1,11,000, આગળ વધો. 1,21,000, 1,21,000. 1,21,000. બહેનો પણ બોલી શકે. હા, બોલો ભાગ્યશાળી. 1,21,000 એક વાર. 1,31,000, 1,31,000, બહુ જ સરસ. શિખર ધજાનો લાભ. 1,35,000, 1,35,000, 1,35,000. હા તો થઈ ને, પાર્ટનર બી થઈ શકે, જોડી પણ થઈ શકે, ઉપર નીચે આજુબાજુ. 1,35,000, 1,41,000,
एक 51, एक 61, एक 61, एक 61 एक बार, एक 61 બે વાર, एक 61 અઢી, પોણા 3, एक 80, एक 80, एक 80, एक 80 एक बार, મુખ્ય ધજાની નીચે જ બાપા બરોબર બેઠા છે, એમની મુખ્ય ધજા છે વચ્ચે. एक 80 બે વાર, અઢી, મનની વાત મનમાં ન રહી જાય. બોલો. પહેલી ધજા બહુ જ મહત્વની ધજા હોય, જેને કહીએ આપણે શિખર ધજા, એટલે શિખરે ચડી ગયા. બાપા તો શિખરે ચડી ગયા, પણ જે ધજા લેશે એમને બી શિખર ચડવાનો ખૂબ ખૂબ લાભ છે. એક 80 અઢી, પોણા 3, જવા દો. એક 80 3 વાર. ખૂબ ખૂબ ધન્યવાદ અશુભાઈ. રાજીબેન, રાજીબેન રાજીબેન રવજી ગड्ढा ગામ બચાવ, ખૂબ ખૂબ ધન્યવાદ. બાપાનો વૈવાહિક પરિવાર છે. એક 31 અઢી વાર, નવડી સુધી પહોંચાડો. નવડી સુધી એક 31 એટલે 5 થયા. નવનો આંકડો કરી નાખો. એક 35 કહી નાખો. એક 35, એક 35, એનાથી આગળ એક 35 એક વાર, બે વાર, અઢી વાર, એક 35 3 વાર. એગીબેન શિવજી માનન નિસર પરિવાર, ખૂબ ખૂબ ધન્યવાદ. બાપાજીના ભાઈ, બાપાના પરિવાર, બાપાના ભાઈ, બધા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. 1,08,000 બે વાર. બોલો ભાગ્યશાળી. 1,08,000 અઢી વાર. एक 1,08,000 बोला दो, जवा दो. 1,08,000 3 વાર. डॉक्टर भानुबेन जयंती वीरजी सत्रा गाम बचाव, खूब खूब धन्यवाद. 1,08,000 બે વાર, અઢી, 1,08,000 3 વાર. अच्छा, जामजी शिवजी निसर परिवार, खूब खूब धन्यवाद. 1,08,000. સત્તર ઉપવાસનું તપ, 16 બધા ઉપર પાછું એક બીજું ઉપવાસ. 1,08,000 1,08,000 એક વાર, બે વાર, અઢી વાર. કારણ કે જેને બી બોલ્યો છે એ માણસ સ્ટાર્ટિંગથી લઈને હમણાં બધામાં એને ભાવ રાખ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ તમને. 1,08,000 3 વાર. નામ માતુશ્રી શાંતાબેન દર્શનસિંહ ગड्ढा ગામ મનપરા, ખૂબ ખૂબ ધન્યવાદ આપને. હલો, ખાલી જાહેર કર્યું. મોટી જજા 1,80,000 રાજીબેન રવજી ગड्ढा ગામ બચાવ. બીજો જ્ઞાનચરા મોગીબેન શિવજી માડન નિસર 1,35 માં.
દર્શન ચરાવો ત્રીજો ભાનુબેન જયંતિલાલ સત્રા 1,08,000 અને ચોથો ચરાવો છે દામજીભાઈ શિવજી નિસર પરિવાર 1,08,000 અને તપના ચરાવો છે શાંતાબેન રતનસિંહ ગઢા 1,08,000. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે ડાલગીની તૈયારી કરે. अरिहंते शरणं भोजामि सिद्धे शरणं भोजामि सौशरणं भोजामि निर्विघ्नं धम्मं शरणं प्रवक्ष्यामि चार शरणा गरजे वंशा धर्मा नशुले देवा सकल कर्मनो आणे अंत मोक्षतणा शुक्ले अनंत भाव धरीने जे गुण गाय तेजी उतरीने मोक्षे जाय संसार माई करना चार अगज शरण नहीं जे कोई नर नारी आदरे अक्षय अविचल पद होय अंगुठ अमृत वर्षे लक्षितनां गंधार गुरु गौतम ने समरिये तो मनवान चित फलदा तार श्रवण भगवान महावीर की जय शास्त्रोद्धारक दादा पूज्य श्री अज्ञान की जय आचार्य भगवान रूप नवल गुरु देव की जय वर्तमान आचार्य डॉक्टर प्रकाश चंद्र जी महाराज की जय रामजी भाई की जय महान अनशन व्रतधारी रामजी भाई की जय स्वर्गस्थ अनशन व्रतधारी पुण्यशाली आत्मा रामजी भाई की जय जय जिनेन्द्र द्वार उभो शिशु भोळो तिमिर गयो ज्योति प्रकाशो तिमिर गयो ने ज्योति प्रकाशो शिशु ने उर्माल्यो मंगल मंदिर खोलो दयामय मंगल मंदिर खोलो रट्यो निरंतर नाम मधुर तव रट्यो निरंतर शिशु सह प्रेमे बोलो दिव्य तृषातुर આવ્યો બાળક દિવ્ય તૃષાતુર આવ્યો બાળક પ્રેમે અમી રસ ઢોળો મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો. પ્રિય પ્રભુ, મૃત્યુને સમજતા સમજતા જીવન સમજાઈ જાય છે. જે દોસ્તો અમને હાથ મિલાવતા હતા એ જ દોસ્તો અમારો જનાજો પકડવાના છે.
જે લોકો મહેફિલમાં અમારી સાથે ગીતો ગાઈને ઝૂમ્યા છે, એ જ લોકો રામ બોલો ભાઈ રામ બોલવાના છે. જે લોકોને અમારી સાથે વાત કરવાનો એ સમય નહોતો, એ લોકો અમારી સાથે વાત કરવા તલપાપડ હશે અને અમે અમારામાં મસ્ત હોઈશું. કશું જ સાંભળવાનું નથી, કશું જ બોલવાનું નથી, જોવાનું નથી. પેટની ભૂખ ચિતાનો ધુમાડો બની જવાની છે. અમારા અસ્થિ દૂધ ઢોળીને સગાઓ ઠારવાના છે અને એ પણ એકાએક ફૂલ બની જવાના છે, જેની કૂંપળ ફૂટવાનો કોઈ સંભવ નથી. હાલરડાથી અમારા કાનમાં છેલ્લા સંભળાયેલા ગીતાના શ્લોક સુધી, માતાના ધાવણથી ગંગાજળ સુધીની આ યાત્રામાં અમને તું યાદ નથી આવતો. સાથી અને સંગાથી તારા સુધી પહોંચવામાં આવે કે ન આવે, તને મળવાની તાલાવેલી આવા સમયે ચોક્કસ યાદ આવે છે. छाया न साथ
પ્રિય પ્રભુ, આપણે ત્યાં એવો એક શબ્દ છે, મૃત્યુ પામ્યા. કેટલી સરસ વાત છે આ. મૃત્યુ એ પામવાની વસ્તુ છે. જીવન પામ્યા એવું આપણે જન્મ સમયે નથી બોલતા, પણ મૃત્યુ એ તો પામવાની, અચીવ કરવાની વસ્તુ છે. એકવાર શ્વાસ ઉપર ઈશ્વર વિશ્વાસ મૂકી દે છે ત્યારે આપણો જીવ આ પૃથ્વીથી અદ્ધર થઈને સદ્ધર થઈ જતો હોય છે, અને છતાંય આપણને આપણા જીવને આ પૃથ્વી ઉપર રહેવું જ ગમે છે. આ શ્વાસનું પંખી વારે ઘડીએ એ જ ઝંખે છે. सोने मढ़ेल बाजठियों ने, सोने मढ़ेल झूलो, हीरे जड़ेल विंजणो मोतीनो, मोंघो अणमोलो. पंखीड़ाने आ पिंजरों, जूनो 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 लागे. बहुए समझाव्યું તોય પંખી નવો પિંજરો માંગે. पंखीड़ाने आ पिंजरों, जूनो 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 लागे. बहुए समझाव्યું તોય પંખી નવો પિંજરો માંગે. પંખીડાને આ પિંજરો. જંપો એને પંડનારે પ્રાણનો. ઉમટ્યો અજંપો એને પંડનારે પ્રાણનો. ઉમટ્યો અજંપો એને પંડનારે પ્રાણનો. અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો. અણદીઠે દેશ જાવા લગને ને લાગે. बहुए समझाव्યું તોય પંખી નવો પિંજરો માંગે. પંખીડાને આ પિંજરો.
बाजठियों ने सोने मढ़ेल झूलो। सोने मढ़ेल बाजठियों ने सोने मढ़ेल झूलो। सोने मढ़ेल बाजठियों ने सोने मढ़ेल झूलो। हीरे जड़ेल विंजणो मोतीनो मोंघो अणमोलो। ओछुं शुं આવ્યો સાથી કે સથવારો ત્યાગે। બહુએ સમજાવ્યું તોય પંખી નવો પિંજરું માંગે। પંખીડાને આ પિંજરું જૂનું 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 લાગે। બહુએ સમજાવ્યું તોય પંખી નવું પિંજરું માંગે। પંખીડાને આ પિંજરું। નાનપણથી જ માં આપણને હાલરડું ગાઈને ઊંઘાડતી હોય છે, કારણ કે આ થોડીક થોડીક વારની ઊંઘ આપણને કાયમી ઊંઘ સુધી લઈ જવાની હોય છે। ઝાંખું પાંખું સાંભળતા કાનમાં ગીતાના શ્લોક સંભળાય છે અને આંખના પલકારામાં જિંદગી રિવાઇન્ડ થવા માંડે છે। કુદરત મોકો આપવાનું ચૂકતી નથી। મૃત્યુ બ્રહ્મને જીવાડે છે। મૃત્યુ શરીરથી દૂર રાખે છે, ચહેરાને ભૂંસી નાખે છે, સ્મૃતિને ઉપસાવે છે, સાપને નવી કાંચળી આવે છે, ડાળીને નવા ફૂલ ઉગે છે, સવારના નવા તડકાનો લાભ દિવસને મળે છે। એમ જ માણસના ભાગે મૃત્યુ આવે છે। મૃત્યુ માણસને છીનવી શકે છે, પણ એની સાથે ગાળેલી આપણી સ્મૃતિઓને છીનવી નથી શકતું। એ તો આપણે જીવીએ છીએ ત્યાં સુધી મૃત્યુ પામનારી વ્યક્તિ પણ જીવતી હોય છે।
ओढ़ी न जानी राम हो राम ऊंची मेरी ते मारा संतनी रे ऊंची मेरी ते मारा संतनी रे मैं तो भारी न जानी राम हो राम ऊंची मेरी ते मारा જય જિનેન્દ્ર આજે આપણો દામજી બાપાનો સંતાનો જે સુધી ગયો તમને જે બદલ બધા પરિવાર બધા મહેમાનો મોટેરા જ્યાંથી આવ્યા છે એમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખાસ કરીને મહેમાનોને ખાસ કરીને વિનંતી છે સ્થાનકમાં ગૌતમ પદ્ધતિનો લાભ આપજો લઈને જ જજો એમને ન જતા અથવા દામજી બાપાની ઉપરથી અમને કહે છે તમે ભૂખ્યા પેટે કેમ હલાયા એટલે બધા જમીને જ જજો ખૂબ ખૂબ ધન્યવાદ આ એ બદલ નિસર પરિવાર તરફથી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ બધા પોતાનો ટાઈમ કાઢીને અહીંયા નાના પપ્પાની પાલખીમાં જોડાયા એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ અમે નિસર પરિવાર તમારો ઋણ સ્વીકાર કરીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ આ માટે બધા ખૂબ સારો દર્શન ધન્યવાદ નાના છોકરા સ્થાનકનો ખાસ ખાસ ધન્યવાદ દામજી બાપાની પાલખી બનાવી આપનાર પ્રફુલભાઈ ગાલા નાલા સુપારા ઈસ્ટમાંથી અને એની ટીમનો બી અમારો સંઘ અને નિસર પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે અને એમને ધન્યવાદ આપે છે જય જીનેન્દ્ર સમસ્ત મેઘીબેન શિવજી માડન નિસર પરિવાર નાલા સોપારા પાનબાઈ નગર તથા નાલા સોપારા સ્થાનકવાસી જૈન સંઘનો ખૂબ ખૂબ આભાર માને છે અને આજે અમારા દામજી બાપાના અનશન વ્રતમાં જેણે પણ સાથ અને સહકાર આપ્યો સર્વેનો ખૂબ ખૂબ આભાર અને ખાસ અને વિશેષ આભાર દામજી બાપાના પ્રિય દોહિત્ર એટલે કે અમારા મનોજભાઈ દામજી છાડવા એટલે બધી આખી ટીમ જે મારી એકલો મનોજભાઈ દામજી છાડવાનો જે 8 મહિનાથી જે પરિશ્રમ કર્યો છે આ છોકરાએ એ બેનમૂન છે અને એનો ખૂબ ખૂબ આભાર માનીએ અને અહીંયા પધારેલા નાના બાપાના શાસક વર્ષે સૌજી માંડણ આંબા માંડણ પરિવારને બી ખૂબ ખૂબ ધન્યવાદ પધાર્યા છે સૌજી આંબા ગઢા પરિવાર ખૂબ ખૂબ આભાર